અરવલ્લી મોડાસામાં નકલી કચેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। એક ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। અરવલ્લી મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। તિરુપતિ રાજ બંગલોઝમાં આ નકલી કચેરી ચાલતી હતી, ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે। ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો પણ ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે। વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવાયો છે। અરવલ્લીથી આ સમાચાર। મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। તિરુપતિ રાજ બંગલોઝમાં આ નકલી કચેરી ચાલતી હતી। સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશ, જે રીતે ધારાસભ્ય દ્વારા નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું છે વિગતો? બિલકુલ હિરલ, વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરુપતિ રાજ બંગલોઝમાં એક મકાનમાંથી નકલી સિંચાઈની કચેરી હોવાના જે પુરાવાઓ હોય તે ધારાસભ્ય દ્વારા શોધવામાં આવે છે અને તેમના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે કે આ જગ્યાએથી જે સિંચાઈને લગતા કામો છે તે કરવામાં આવી રહ્યા છે અને નકલી જે ઓફિસ છે તે અહીંયા ચાલતી હોવાના ગંભીર આક્ષેપો લગાવે છે અને સાથે જ જે સિક્કા છે તેમજ અન્ય જે લેટર પેડ છે તે પણ ત્યાંથી મળી આવે છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।